मतलब કે આ જમણી બાજુથી અહીંથી નોર્મલ અહીંથી બળ લાગતું હોય બરાબર. હવે આ બળનું ધારો કે આ મોટું બળ 2 ન્યૂટન છે અને આ નીચેનું બળ 3 ન્યૂટન છે બરાબર. તો સિમ્પલી આખી રીતે આપણે વાત કરીએ તો આ જમણી બાજુથી બળ લાગે ક્યાં લઈ જવા? ડાબી બાજુ લઈ જવા. તો 2 વત્તા 3 ન્યૂટન એટલે કે 5 ન્યૂટન જેટલું બળ ક્યાં લાગે? ડાબી બાજુ જવા લાગે ને. તો સિમ્પલ ભાષામાં એ થયું કે જ્યારે 2 બળો એક જ પદાર્થ પર એક જ દિશામાં લાગે ત્યારે પરિણામી બળ એ બંને બળોના સરવાળા જેટલું હોય છે અને તેની કોઈ દિશા કોઈ પણ એક બળની દિશામાં હોય છે. જ્યારે બળનું મૂલ્ય અને અથવા દિશા બદલાય ત્યારે તેની અસર બદલાય છે. મતલબ કે સિમ્પલ ભાષામાં આપણે વાત કરીએ છીએ ગાડી છે, ગાડીને હું એક્સિલેટર આપું બરાબર ને. એક્સિલેટર આપું તો સિમ્પલ એની સ્પીડ બદલાય છે અલગ રીતે. મારે એને એમથી એમ લઈ જતો એની દિશા પણ બદલાઈ જશે, અલગ અલગ જગ્યાએ લઈ જવી. તો હવે બીજી વાત કહું અહીં આગળથી, ધારો કે આ બળ અહીંથી લાગે છે, અહીંથી, પણ આ જ બળ જો અહીંથી લાગતું હોય તો 10 ન્યૂટન જેટલું બળ અહીંથી લાગતું હોય તો આ બાજુ જશે, જમણી બાજુ જશે બરાબર. થોડું ઉપરની તરફ જશે કેમ કે અહીં ક્રોસમાં છે એટલે સમજ પડે છે ને. ઓકે, હવે ત્યાં નહીં કયું આવી રહ્યું. જ્યારે બળનું મૂલ્ય અને અથવા દિશા બદલાય ત્યારે તેની અસર બદલાય છે. હવે ધ્યાન નહીં, પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને અથવા ગતિની દિશા વડે ગણવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહેવાય છે. આ એક સામાન્ય વ્યાખ્યા. આ બી વ્યાખ્યા છે કે પદાર્થની ગતિની અવસ્થા એટલે પહેલાં તમે 2 વ્યાખ્યા કરી, બળ એટલે શું અને દબાણ એટલે શું એ પણ વ્યાખ્યા કરી. એવા ત્રીજી વ્યાખ્યા આવી કે પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને અથવા ગતિની દિશા વડે ગણવામાં આવે છે અથવા દર્શાવવામાં આવે છે તેને પદાર્થની શું કઈ અવસ્થા કહેવાય? ગતિની અવસ્થા કહેવાય. પછી આ કે જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે તેની ગતિની અવસ્થા બદલાય છે. સિમ્પલ ભાષામાં છે, ગાડી એમ જાય છે, બ્રેક લાગે છે તેની ગતિની અવસ્થા બદલાય. ગાડી એમ જાય છે, ક્યાં ઠોકાય છે હંમેશા તેની ગતિની અવસ્થા બદલાય. ગાડી એમ જાય છે કે દિવાલ પર ઠોકાય તેની ગતિની અવસ્થા 0 થઈ જાય, મતલબ સ્પીડ કેટલી થઈ જાય? 0 થઈ જાય. જો પદાર્થ પર લાગતું બળ તેની ગતિની દિશામાં હોય તો તેની ઝડપમાં વધારો થાય છે. વિચારો, આ મારી ગાડી એમ જાય છે, હા, 2 વ્હીલર એમ જાય છે, આ પાછળ કોઈ 4 વ્હીલર ઠોકી તો સ્પીડમાં વધારો થશે, હા ને. જો પદાર્થ પર લાગતું બળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો તેની ઝડપમાં ઘટાડો થાય છે. જેમ કે મારી 2 વ્હીલર એમ જાય છે, હવે આગળથી ટ્રકવાળા એમ કહીને ઠાડ દેખીને ઠોકી તો એમ જતી રહી ને, તો હવે કેવી જશે? પાછળ જશે. તો ગતિની તેની ઝડપમાં પણ શું થયો? ઘટાડો થાય. તેની ઝડપમાં શું થયો? ઘટાડો થાય. અને ઘટાડો તો થશે જ, પણ સિમ્પલી આમ પણ પાછળ થશે બરાબર ને. કારણ વિચારો કે આ 30ની સ્પીડે ચાલે છે અને આ 40ની સ્પીડે એમથી એમ ધક્કો મારે તો એ સ્પીડમાં એનો ઘટાડો તો થવાનો જ છે. ઓકે. જ્યારે વસ્તુ જ્યારે ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે તેના પર લાગતું બળ તેનો આકાર બદલે છે. હવે આપણે સાદી ભાષામાં વાત કરીએ કે બળો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે, સંપર્ક બળ અને અસંપર્ક બળ. કયા બળ? સંપર્ક બળ અને અસંપર્ક બળ, જે હું તમને આવતીકાલથી ચલાવીશ. પણ તમારે આજે યાદ શું રાખવાનું? જો બળ એટલે ધક્કો અથવા ખેંચાણ આયરું, પછી બળની સંજ્ઞા આયરી, પછી આ આયરો, આ એક ફકરો યાદ રાખવાનો, બીજો ફકરો આ છે, પછી આ પદાર્થની ગતિની અવસ્થાનો આ આખી વ્યાખ્યા છે. આ 3 વસ્તુ, અરે 5 વસ્તુ. તેમજ બળની વ્યાખ્યા અને કોની વ્યાખ્યા? દબાણની વ્યાખ્યા. બળની વ્યાખ્યા અને દબાણની વ્યાખ્યા, 7 વસ્તુનો આવતીકાલે ટેસ્ટ આપવાનો. અને આજે જેનો ટેસ્ટ આપવાનો તેનો ટેસ્ટ આપવા મારો ક્લાસ તમારો પૂરો થાય છે.